ન તો મેં તમને કોઈને આમંત્રણ નથી આપ્યું કે ભાઈ મારા ઘરે પ્રસંગ છે ને તમે બધા આવો, પણ તમારા બધાની અંદર મારો એક ભગવાન વસે છે, આત્મા સૌ પરમાત્મા. આ એક સત્કર્મનું ફળ છે અને આજે મારી પાસે એ પુરાવો છે. એ પુરાવો તમે પોતે છો. કેમ કે હું અહીંયા સારા કામ કરું છું, તમારા ઘર બહાર મૂકીને તમે આજે મારું આંગણું દીપાવ્યું, તમે આટલા રાસ ગરબા રહીમાં મારા ઘરે પ્રસાદી દીધી. 5 કુંવારકાને જમાડવી હોય ને તો મારે 5 દિવસ અગાઉ આયોજન કરવું પડે. પણ આજે કેટલી જોગણીઓ જમી ગઈ અને હું કામ જમી ગઈ એ મને એકને ખબર છે. આજે 3 વર્ષ થયા છે ફીટ મારા ઘરવાળા દેહ છોડ્યો, એની સમાધિ બાજુમાં છે, એની તિથિ છે. એટલે હું અંદરથી એટલો આનંદ થયો મને કે મારે કાંઈ ખર્ચો નથી, પોતપોતાનો ખર્ચો તમારો ખર્ચો કરીને મારે આંગણું દીપાવી દીધું. આ સારા કર્મનું ફળ છે, આનાથી બીજું ક્યાંય નહીં. હે આટલા માતાજીને આટલા ભક્તોને ભાવે પ્રેમે રાસ ગરબા કરાવ્યા, ભજન કર્યા, ધૂન ભજન કર્યા છે. આ સારા કર્મનું ફળ છે. એટલે મને મારા માટે એક સામે એવો તાર દેખાણો, સામો કાંઠો દેખાણો કે તું જે રસ્તે હાલે છો એ બરાબર છે, આમને હાલ્યો રહેજે. હું કોઈ દિવસ ક્યાંય ફાળો નથી કરતો, છતાંય જો આવી રીતના આવીને મારું આંગણું દીપાવે છે. કોઈ જગ્યાએ આપણે એટલા જીવ, અમે નાના મોટા બધા થઈને 100 જીવ જીવીએ છીએ અહીંયા, પણ છતાંય અવિરત કાર્ય મારું આમના હાલ્યા જ કરે છે. કોઈ દિવસ એવું નથી થતું કે મારે શું કરવું એવો વિચાર મને નથી આવતો. નકર 2 ઘરવાળા 2-5 મહેમાનને આપણે જમણવા હોય ને તો 2 દિવસ આગળ બધું હું બનાવશું નહીં આવીને તમે બધા જો આ બધું આ કોણ છે તો કે આત્મા સો પરમાત્મા ઘટે ઘટમાં વસે છે. કૃષ્ણ ભગવાને કીધું હું અણુમાં છું, તું મારા નામમાં તો હું તારા કામમાં. અને નામ ક્યું કીધું? ખાલી કૃષ્ણ કૃષ્ણ કરશું તો કૃષ્ણને ફાયદો નથી, પણ કૃષ્ણ સીધા માર્ગે હાલશું તો કૃષ્ણને ફાયદો છે. જેમ રોટલો કરીએ તો રોટલા એથી આપણું પેટ ન ભરાય, આપણે એને બનાવવો, શેકવો પડે, બધું કરવું પડે ને, દાજવું પડે ને બધું થાય, ત્યારે આપણને રોટલાથી પેટ ભરાય છે. એમ કૃષ્ણ નામ લીધે સેટિંગ નથી આવવાનું. કૃષ્ણ ભગવાનનું નામ લેવા કરતાં કૃષ્ણ ભગવાને શું આપણને કીધું છે ગીતાની અંદર એનું જ્ઞાન લેવાની જરૂર છે. મનના ભેદ હમણાં ભાઈએ ન કીધું કે ભાઈ કમંડળની અંદર એક ડાકો હતો, દૂધ પાક ન દીધો હતો, એટલે ભગવાનને અહીંયા આવવું છે, પણ તારા મારાના ભેદ પીડ્યા છે, ઉચ્ચ નીચના ભેદ પીડ્યા છે. આનાથી આપણે અંદર ભગવાનનો વાસ કેમ થાય? નારી તું નારાયણી, નરમાંથી નારાયણ થવાની તાકાત છે. મનુષ્ય અવતાર આપણને આપ્યો છે એટલે ઈશ્વર રૂપ જ છો. પણ આપણે કંઈક એવા કર્મ કરીએ છીએ, કાનેથી બીજાનું ખોટું સાંભળી લઈએ છીએ, આંખેથી કોઈનું ખોટું જોઈ લઈએ છીએ, મોઢેથી કોઈનું ખોટું બોલી લઈએ છીએ. તો આવા કાર્યથી બચવાની કોશિશ કરજો. દાન દક્ષિણા, દાન ધર્મ, પૂર્ણ, દાવા, સાધુ, ભુવા કોઈ તમારે જરૂર નથી. તમે ખુદ ઈશ્વરનું રૂપ છો ને ઈશ્વરની શરમ કે ભીખ રાખી અને કર્મ કરો. એટલે કૃષ્ણ ભગવાનને કે મને સંતોષ છે, તમે જેને માનો છો, જે ભગવાનને માનો છો, જે માતાજીને માનો છો, કર્મ કર્યા પહેલા વિચાર કરો. કર્મ કરીને વિચાર ન કરો. કર્મ કરીને તમે અવરા કર્મ કરીને પાવન પગ પકડશો તો આશીર્વાદથી તો તમારો કાંઈ મેળ નહીં. પાપ કર્યા પહેલા ભગવાનની બીક રાખો. પાપ કરીને ગંગાજીમાં નાવા જાવ ક્યાંથી મેળ આવશે? હે પાપ ગંગાજી ધોઈ ક્યારે કે ભૂલેથી પાપ થાય તો ગંગાજી આપણા પાપ ધોય. અજાણતા જે થાય છે આપણે જાણી જોઈને કરીએ છીએ, પછી ભગવાન પાસે માફી માંગીએ. હે આ વસ્તુ મંદિરે જવાથી, કોઈ સાધુ સંતો સત્સંગમાં કરવાથી આપણું મન પરિવર્તન થાય છે. એનાથી તમારા માર્ગ સુધરે. તમે સારા રસ્તે આવશો તો પગમાં કાંટા કાકરા નહીં લાગે. પણ માર્ગ સારો બતાવવા વાળો વ્યક્તિ હોય તો એ મંદિર છે, સત્સંગ છે, સાધુઓ છે, આ તમને સારો માર્ગ બતાવી શકશે, બોલી શકશે, પણ આચરણ તમારા જીવનની અંદર ઉતારવાનું કામ તમારું છે. હે તમારો રોટલો પેટમાં ગયા પછી લોહી મળમૂત્ર બનાવવાનું કામ ઈશ્વરનું છે. એ આપણા હાથની વાત નથી. અને અહીંયા આપણા જન્મની સાથે નહીં, જન્મ પહેલાથી આપણને પૂરું પાડે છે. માના ગર્ભની અંદરથી લઈ જન્મ થાય છે, હાલતા ચાલતા થઈ જાય છે, રોટલો ચાવતા થાય છે, ત્યાં સુધી એ જવાબદારી ઈશ્વરની છે. કાચા પાકું ગમે એવું રમતા રમતા છોકરું ખાઈ જાય છે, એને કાંઈ નથી થતું. હે એ શું કામ? તો કે ઈશ્વરના ખોરે રમે છે એટલે. આપણે આપણા ખોરે મહિના રમવા એટલે તો ખાવા મહિના. હે
આ માના ગર્ભની અંદર હવા પાણી પૂરવા પડ્યા છે, જન્મની સાથે દૂધ પૂરું પાડ્યું છે, આ કોણે આપ્યું બધું આપણને? ટકે ટક આપણું ધ્યાન રાખે છે, છતાંય આપણે કંઈક કરશું તો થાય ના, એવું નથી. આપણે ઈશ્વરના આધારે છે. ગાય માતાઓને આપણે હાચવી આપણો ધર્મ છે, આપણો મનુષ્યનો ધર્મ છે. આ જીવ જંતુઓને હાચવવા ખવડાવવું એ આપણો ધર્મ છે, માનવ ધર્મ. ધર્મ પાયડે કઈ મેળ આવવાનો નથી. ધર્મ કઈને મેળ આવશે? તમે ધર્મી બની જાઓ. આપણે કેટલા ટકા ધર્મી છીએ ને એ આપણે વિચારવાનું છે. કોક આપણને કહે તમે અધર્મી છો એમ ને, આપણાથી કોકનો વિચાર આવી જાય તોય પણ આપણને આપણો પાછળથી અફસોસ રહેવો જોઈએ, ખબર પડવી જવી જોઈએ. એટલે સમજી લેવાનું કે આપણી આજુબાજુમાં કનૈયો રમે છે, કારણ કે આપણને માર્ગ બતાવવા માંડ્યો છે કે આપણાથી ખોટું થઈ ગયું છે. જો આ બહેનોનો ઘણો બધું મેન ધર્મ સાચવવાવાળી તો સ્ત્રીઓ જ છે. નારાયણીનું રૂપ છે, કુળની દેવીઓ તમે જુઓ. કોઈ મઠમાંથી છોકરા લઈને નથી આવ્યા. કુળ આગળ વધે છે ને તો આ માતાજીઓ આવે છે તો કુળ હાલે છે, નકર નથી. હવે આમાં શું થાય છે? આપણે બધા સમોવળિયા થવા જાય. નર જળની આઈને સ્ત્રી સમોવળ થઈ તેદીનો દાંત વર્યો. જ્યાં સુધી ઘરને સ્ત્રી સાચવતી હતી ત્યાં સુધી કાંઈ વાંધો નતો ને બધાના છોકરા સંસ્કારી હતા. અટાણે સંસ્કાર નથી રહ્યા. આ બધા જે એજ્યુકેશનમાં ભણાવવામાં વર્ગી ગયા છે ને, વાંધો નહીં, ભણાવવું જરૂરી છે, પણ ધર્મ એને જીવતો રાખવા માટે આપણે એને ધર્મને માર્ગે પહેલા શીખવાડવું જરૂરી છે. મજૂરીઓ બનાવવું જોઈએ એના આમાં વાંધો નથી, પણ અધર્મી ભણાવીને અધર્મી ન બનાવવું. ડોક્ટરો બનાવીને વકીલ બનાવી લેવો, ડોક્ટર જે તમારે બનાવવું હોય, પણ એને પેલા આ શીખવાડજો કે તું મનુષ્ય છો, દેવનું રૂપ છો. નારી છોકરી છે, લક્ષ્મીનું રૂપ છે. ભગવાન માતાજી આ બધા અંદર જ છે, ક્યાંય બહાર નથી. પણ છતાંય આપણે એવા આંધળા બની ગયા છે, ધર્મના ઠેકેદારો એવું શીખવાડી દીધું છે. ઘડીક મજા આવી જો આ ભાઈ ગરબા ગાયા કેવી મજા આવી. હકીકત શું છે? ભાવ વિભોર થઈ જાય છે, પછી પાછા ભૂલી જાય છે. હમણાં ઘેરે જાઓ ને શાકભાજી લેવા જાઓ ને કોકનું એક લીંબુ સોરી લેવો, ત્યાં નથી માતાજી. એક ટમેટું સોરી લેવો, ઓલી વાઘરી બિચારી ઓલી બેન શાકભાજી વેચતી એને નાના નાના ભૂલકા હોય છે, નથી હોતા? છતાં આપણને તૈયાર કેટલા ટકા છે? ગાય માતાને નિભાવવી છે, આપણો હાસો ભાવ છે, પણ એની હાથે ભાવને આઈને પાછું આપણો હક, આપણો ધર્મ છે. જો ગાય માતાને નહીં બચાવશું તો આપણું અસ્તિત્વ નથી. ધ્યાન રાખજો. આ હું તમને અત્યારે કહું છું ને, તમારે જો હું આપણે હઈશું તો વાત કરશું પાછા. નકર ગાયને નહીં બચાવશું ને એટલે તમારે મરી જાઓ માથા પછાડીને તો તમારો છોકરો તમારો નહીં થાય. શું કામ નહીં થાય? તો કે આપણે સારું જ્ઞાન જ નથી દેતા. આ ગાયની માથે હાથ ફેરવવાથી સંસ્કાર આવે છે. સૂર્યનાળી એક ગાયની અંદર જ આવે છે. એને આપણે જન્મીએ અહીંયાથી મરીએ ત્યાં સુધી ગાયનું સાણ ને ગાયનું મૂત્ર જોઈએ જ છે. આજે આ ગૌશાળા એવું બની ગઈ છે, હકીકતથી આપણું પાપ છે. વૃદ્ધાશ્રમ બની ગયા આપણા પાપ છે. નકર નતા, પેલા ધર્મ હતો, માનવ ધર્મ હતો. આંગણે આંગણે ગાય હતી, જે ગાય રાખવાની કેપેસિટી નતા ધરાવતા ને તો હવારમાં એને આંગણે ગાય હોય 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 એક વટકું રોટલું ને. અત્યારે આપણે અડધી ભાખરી વીતી હોય જબલામાં ગાંઠવાની દઈએ કારણ ગાયને નાખતા જતા. ભાઈ મોટરસાઇકલમાં ઉલાવ્યો કરતો જાય, કોતરી હોતી દાબે બિચારી ગાય ક્યાં જાય? આપણે ક્યાં એને રહેવાનું જગ્યા નથી રહેવા દીધી. આપણે પેલા ફળિયામાં કે આંગણે ગાય પેશાબ પોદરો કરતી ને તો હરખાતા લાઈવ લઈ લઉં ઘણી કાંઈ કામ ન હોય તો અમતા અમતા લીપી દીધા હોઈસરીમાં પોદરો અટાણે વાળવાની ટૂઠીઓ મારી. વિચાર કરો, ત્યાં તો સોસાયટી રૂપારી થઈ ગઈ, શોખ આપણા વધી ગયા. રૂડું રૂપારું થવાનું મન આપણે આખુંના ઝેર છે. આ બધા એક રૂપારી થઈ બીજી નહીં રૂપારી થવું, ત્રીજી નહીં થવું. મોંઘવારી વધારી દીધી. બ્યુટી પાર્લર વાળી દાંત વાળી કે મહિનામાં 50,000 ધણી કામ તો હોય તો 5,000 બચાવવાની કોશિશ કરીએ, પણ આપણે 5,000 બ્યુટી પાર્લર વાળી દેવી ઓલા મોટરસાઇકલના હપ્તાના પૈસે છૂટતા પછી કે છોડીને સાંગલો અમર રહી ગયો ક્યાંથી રાખે? આપણે જોડે ચડાવી દીધો છે ને આપણા શોખ થયા. કોના હારું થઈને થયા? રૂડું રૂપારું થાવ છું, કોના હારું થઈને થાવ છું એ તો નક્કી કરો. ઘરનો ધણી છે એ દુઃખી છે અને ગામના હારું લગાડવા રૂપાર્યું થાવ. આ કેટલા ટકા યોગ્ય છે તમે નક્કી કરો. ઘરે જઈને નિરાજને મનોમંથન કરજો, ચિંતન કરજો, તમારા મનને વલોવજો. આ સમુદ્ર મંથન તમારા આત્માને મંથનથી લેજો. આપણે હકીકતથી કેટલા ટકા સત્ય છે? કુટુંબ ગમે એ કીએ, ધણી ગમે એમ કીએ, ગમે એને કરવું, તમે માનવમાં રહેજો એટલે ધણી તમારો ગુલામ છે. પછી વાત પૂરી થઈ ગઈ. ભગવાન ગુલામ છે. ભગવાને શું કીધું કે મારા ભગતનો હું દાસ છું.
નરસિંહ મહેતાનું કામ કર્યું, મારું કર્યું. જો આ કર્યું ને તમે બધું આવ્યું, મારા ઘરવાળી દીધી છે, આનંદ કરે બોલ્યો. તરત છે ને આ બધું ક્યાંથી આવે? કોણ દે? હું ક્યાંય માગવા જતો નથી, કમાવા જતો નથી, અને નથી મેં મારા બાપાજીની 50 ગવી છે. આ હાલે ક્યાંથી? વિચાર તો કરો. આ પ્રેમ જગાડે કોણ? તો કે પ્રભુ પોતે. ક્યાંય છે બીજો કોઈ? તમારી અંદર આત્મા છો પરમાત્મા. એટલે આનંદ છે. કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, મનોમંથન કરજો. અને હું સાચું છે ને હું ખોટું છે તમારે નક્કી કરીને પછી હાલવાનું. ઓલા આમ કીધું ને આમ કીધું નહીં. આપણે રામનું નામ ન લેવાય તો કાંઈ નહીં, કૃષ્ણનું નામ ન લેવાય તો કાંઈ નહીં, પણ કૃષ્ણમય બની જાજો, રામમય બની જાજો. અને છોકરાઓની તમે તમન્ના રાખીને બેઠા હોય કે મારા છોકરાઓને પૈણાવીને જાઉં, તો રામ એના છોકરાને પૈણાવાના વેતમાં નથી રહ્યા. સવારે જ ઓલા ભાઈ બેઠા હતા, કહેતા હતા કૃષ્ણ પાસે સુદર્શન ચક્ર હતું, પણ એક સામાન્ય ભીલે લાકડાના બાણથી 3 ફાંકા પાડ્યા. ક્યાં ગયું તું સુદર્શન ચક્ર? તો એની ન્યાય સાબિત કરીને બતાવી દીધું કે ભલા માણસ મારે મારું ભોગવવું પડ્યું, તમને થોડોક મૂકશે. હે કૃષ્ણ શંકર બાપા કોઈની સમાધિ કરે, દેવોનો દેવ મહાદેવ, એ છતાં એમ કહે છે કે હું મારો અનુભવ કહું, હરિનામ સ્મરણ સિવાય કાંઈ નથી. તો હરિનામ સ્મરણ એટલે હું તો શંકર બાપાને પૂછવા જવાય? તો કે હરિ તમે પોતે છો, સ્મરણ કરી લ્યો, ખોટું હું છે ને હાસું હું છે એ બહારથી ક્યાંયથી નહીં દેખાય. તમારું પાપ અને પુણ્ય તમારે નક્કી કરવાનું છે. આપણે ક્યાંક ના ક્યાંક ખરાબ લઈ આવે ને ઠેસ લાગી પીડા, પછી મરી ગયા, ઓલા ખોટું કર્યું હતું, જો ડૉક્ટરને દેવા મળ્યા. આ નક્કી કરી લેવાનું. ક્યાંથી એક ગાળ કોકને તમે બોલો છો તો 4 ગાળ સાંભળવાની શક્તિ રાખવી. આપણે દેવા ટાણે મજા આવે છે તો સાંભળવાની શક્તિ રાખી લેવાની. એટલે પોતાના કર્મ પોતાએ ભોગવવા પડે છે. તમારા પ્રેમમાં ક્યાંક ખામી આવી ગઈ હોય તો તમને 30 વર્ષનો મોટો કરેલો દીકરો વહુને લઈને નોખો થઈ જાય. નકર શેનો ના ભાઈ? હે આપણે એને કોઈ હરામના પૈસાનો દૂધ પાઈને મોટો કર્યો છે? હું કામ કર્યો છે? વિચાર કર્યા જેવી વસ્તુ છે. આજે આપણા ઘરવાળાને લઈને નોખ્યું થયું તો વાંધો ન આવ્યો, તો આપણા છોકરાને બહુ નોખ્યું થઈ તો હું વાંધો આવે? વિચાર કરો. હે આ સ્ત્રીઓનો અત્યારે ધર્મ તમે જીવી હગાડશો, આ સમાજને, આ ધરતીને તમે બચાવી શકશો. એક વસ્તુ એવી છે. પણ તમે આ ભેદ જો આપણે ઘરે આપણી નણંદ આવે એટલે આપણે શું કરીએ? આપણા રમકડા છોકરાને હંતાડી દઈએ. ઘરવાળાને કહે બેનને બહુ પોરીલા થઈને દઈ ન દેતા હોય કે 5 દઈ દીધા હતા. સાચી વાત છે. અને આપણે ભાભી પાસે હાડી લેવાની આશા રાખીએ, ભાઈ પાસે 5000 લેવાની આશા રાખીએ. તમે તમારી નણંદો દો, તમારી ભાભીઓ તમને દે. જેવું કરશો એવું ભરશો. મરણ પથારીએ પડ્યા પછી અફસોસ કરવો એના કરતાં ટાંગા હાલે ને હરીને ભજી લેવો ને. આ કીધું ગટપણમાં માળા જપશું, ક્યાંય કોની પાસે એગ્રીમેન્ટ છે કોઈ પાસે ગટપણમાં માળા જપવાની? અને માળા જપવાનું તમને કીધું કોને? માળા જીપે મેળવ્યું છે? હે ના, એ ભગવાનમય બની જાઓ. તમારાથી મોટો કોઈ નથી. તમે ઘરધણી છો. ઘરધણી અવરા હાલતા આવી છે ને તો તમારો ઘરની અંદર તમારું ફર્યું શોખું બાજુવાળીને શરમ આવે જ ન આવે કે હા કાયમ સાફ રાખે, આપણે આપણી ફર્યું સાફ રાખીએ એમ કરતી કરતી આખી લાઈન શોખી થઈ જાય ને. આપણને ટેવ પડે કે માઈ ગયો ને ઓલી ન વળે આપણે, પણ એ છે ને એને જે કરવું હોય એ કરે. આપણે આપણું આંગણું ચોખ્ખું રાખવું છે તો ભગવાનને ભજવી લેવા છે, તો ભગવાનમય બની જવાનું છે, બીજું કાંઈ નથી. તમને મોજ આવે, તમને આનંદ આવે, નિજ આનંદ આવે તો તમને તમારી કેપેસિટી પ્રમાણે 1 પાર્લેનું પડીકું લઈને કંઈક જાય, દિવાલની થળીએ બેરી દેજો ને 1000 કીડીયું ખાય. 2 ચોકલેટ થાંભલાની થળીએ મૂકી દો, 1000 કીડીયું ખાય. શું વાંધો છે? મોજમાં આવી જાવ, વાંધો શું છે? હે કોક વાવાઈ કરે તો એ તમે કરો તો સ્વાર્થ થઈ ગયો મોટો. નિસ્વાર્થ ભાવે તમે ભક્તિ કરો. ભક્તિને આને ભક્તિ કીધી, કર્મ સારા કરો એટલે ભક્તિ ઓટોમેટિક. સબરીબાઈએ ક્યાંય હવનનું નથી કર્યા, રામને ત્યાં જવું પડ્યું, ત્યાં જે હતું એ ખાવું પડ્યું. આજે પણ સબરીબાઈ જીવે ને તમે આપણે કોઈ દી જોયા નથી, મામા માઈસીની નથી, છતાંય આપણે એને યાદ હું કામ કરીએ? એની હવનનું નથી કર્યા, દાન પૂન કુંવર કાંઈ નથી ખવડાવ્યું, કોઈને નથી ખવડાવ્યું. પછી એને એક ગુરુના શબ્દ ઉપર વિશ્વાસ રાખી અને બેઠી રહી કે મારો રામ હારો આવશે. આ આંગણું એને ચોખ્ખું રાખ્યું. કયું આંગણું રાખ્યું? ઘટ ભીતર પોતાનું ચોખ્ખું રાખ્યું, એમાં કોઈના મેલ ન નાખ્યા. એટલે રામને ત્યાં જવું પડ્યું ને મારા બાવા ઘણા હવન કરતા હતા, કાં ન ગયા? નરસિંહ મહેતાને ઘરે ઘણા, નરસિંહ જુનાગઢમાં કેટલા બ્રાહ્મણો,
હે કોઈ નો દેખાણા, એક નરસિંહ મહેતા જ દેખાણા. નકર હાલનભાઈ આઈ થોડોક ભગત છે ને ભેગે ઘેરે સાપી તો આમ ન થવું જોઈએ. હે નરસિંહ મહેતાના 52 કામ કર્યા ને 104 તમારા કરે, પણ તમે નરસિંહ મહેતા જેવા થાવ તો થાય ને. હું કામ ન કરે? તેથી ભગવાન હતો ને આજ નથી. અને અત્યારે તો ભગવાનની દયા છે આપણા ઉપર કે ક્યાંય તપસ્યા કરવી નથી પડતી. ખાલી તમે શુદ્ધ આત્મા બની જાઓ. ભગવાનનું નામ લેવું એટલે શુદ્ધ આત્મા થઈ જાવ એટલે ઈશ્વર તમારી અંદર બિરાજમાન છે ને છે. મારું જો આંગણું દીપાયું ને તમે બધા આવ્યું અને આનંદ અંદરથી, મારો આનંદ કેવો છે હું પ્રગટ ન કરી શકું. અંદરથી કેટલો આનંદમાં છું હું પ્રગટ ન કહી શકું. એટલે જે કંઈ કરો ભગવાનનો ડર રાખો. અહીં સીસીટીવી કેમેરા મૂક્યો તમને એમ થાય ને કે બાપુ સીસીટીવી કેમેરા, તો આ બે છે ને ઈશ્વરના જ છે સીસીટીવી કેમેરા. લેખા તમારા લેખ, વિધાતા લેખ ક્યાંય બીજું લખવાનું જ બેઠી, તમે જ લખો છો, બીજું કોઈ લખવા આવતું નથી. જો વિધાતા લેખ લખવા આવતા હોય ને તો કાચની પેટીમાં છોકરાને રાખવો પડે છે, છઠ્ઠી નું આવી. આવી લેખ કોને લઈ અપારંગ છોકરા આવે કોને લઈ, કિડની વગરના આવે કોને લેખ કોને લખ્યા, છઠ્ઠી તો આવી જ નથી હજી. હે કર્મના લેખા જોખા તમે વિચાર તો કરો, આ કઈ રીતે છે? લઈ લો પીતા હોય ચા લઈ લેજો બાબા, અમારી પ્રસાદી છે. અમારા આશ્રમમાં તો આવું શા વધારે હોય. હા અને બધાને જય શ્રી કૃષ્ણ. પણ સત્સંગમાં રહેજો. સત્સંગ ન કરો તો કાંઈ નહીં, સત્સંગમાં રહેજો. સંગ એટલે આપણે પોતાની શુદ્ધાત્મા, આપણું સમુદ્ર મંથન કરવાનું છે, આપણા કર્મોને વલોવવાના છે. ભગવાનને પ્રાર્થના કરીએ, જાણતા અજાણતા કઈ એવા કર્મ થઈ ગયા હોય તો માફ કરજે, પણ હવે પછી ક્યાંય જાણી જોઈને પાપ નહીં કરીએ એવું કંઈક સંકલ્પ કરજો એટલે અમારા જેવાના આત્માને શાંતિ થાય. ભગવાન અમને એના ખોરે લઈએ. અહીંયા બેઠા બેઠા અમારું આ એક કામ છે, અમારો ધર્મ છે, સાધુના દીકરા છે એટલે સત્ય બોલવું એ અમારું કામ છે. બાકી તમે તમારા કઈડા કરજો, ભગવજો, હું મારા કઈડા ભગવું છું. ગાડીઓ બંગલા વધારે કઈ મેળ આવવાનો નથી. પણ આ વસ્તુ એક પરમ સત્ય છે કે સત્કર્મ કરજો, સત્સંગ ન કરો તો કાંઈ નહીં માવડ્યું. પણ સારા કર્મ કોઈનું ખરાબ થાય એવું ન બોલવું, ન કરવું કાંઈ કામ. એટલે સત્સંગ ભગવાનને તોય રાજીપો છે. કમાઈને ન દઈએ તો કાંઈ નહીં, પણ બાપાની મિલકતમાંથી એક કોઈ ઓછી ન કરવી. આ બાપાની મિલકત છે. ભગવાને મનુષ્ય અવતાર મળ્યા ને આ બાપાની મિલકત છે. હવે આપણે માણસ, જો રાવણ બ્રાહ્મણ હતો ને, 9 ગ્રહ ઢોલીએ બાંધ્યા ને શંકર બાપાને કીધું તો બે જાય ઊભો થાય ઊભો થાય. આ શંકર બાપાનો એવડો ભગત, વિચાર કરો. બ્રાહ્મણ હતો, એને એ કર્મ એવા કર્યા સંગતના કે રાક્ષસ કુળમાં ગણાઈ ગયો. વિચાર કરો હવે આપણે ક્યાં કર્મ કરવાની નક્કી કરી લેવું. સૂરપંખા જેવી આટા મારતી જ હોય, મંત્ર જેવી આટા મારતી જ હોય. તમે કેવું વિચારો ને, તમે એવું નબળું વિચારો ને એટલે પાડો ઈ પરપારી કે તાર છોકરાનો ઓટમાં પાણી કરી ખાતી હતી. આ એવી મંત્ર, બીજું કોઈ છે? હે એટલે આ બીજા હું કે વિષય નથી. કોઈ હાહુ ને એવો બનાવ બનતા હોય તો તમને એકાબીજાને સમજવાની કોશિશ કરવી. અને કદાચ રોગ હામી થઈ ગઈ હોય તો સમજી લેવાનું ક્યાંક મારું હોય છે, નકર છે નહીં થાય. એ મને કયો આપણને દુઃખ આવે છે શું કરવા? કારણ કે ભગવાનનો વાસ છે અહીંયા. દેવોને પણ દુર્લભ છે આ શરીર છે ને, માનવ દેહ દેવોને દુર્લભ છે. દુઃખ હું કામ આવે? આનાથી પ્રગટ છે ને કઈ બીજે કઈ છે? ભલે મૂર્તિ છે, ભગવાનની મૂર્તિ છે, મૂર્તિ હાલીને કોઈ પાણી પાવા નથી આવી. આપણી આસ્થા છે, એમાં આપણે ના નથી પાડતા, પણ એના દ્વારા કંઈક આપણે એને ભગવાનને સમર્પણ કરવું છે. તો હું કરવું? તો કુકર્મનું સમર્પણ કરી દેવાય કે આ તું મને અહીંથી દૂર, આમાંથી દૂર રહે. ટાઢો ટુકડો રોટલો ખાઈ લેવો, છોકરાઓને બહુ મોટા કરવાની લાઈમાં આપણે કેટલાયના છોકરાના દૂધ આંચકી લઈએ આપણને ખબર રહેતી નથી. ધૃતરાષ્ટ્રએ એના એક દીકરાના મોહમાં કૌરવો કપાવી નાખ્યા. એક દીકરાને મરવા દીધો હોય તો, અને મૃત્યુ તો પરમ સત્ય છે. આપણું જીવન જીવને શિવ સુધીનો માર્ગ છે. આ દરમિયાન આપણે શું કમાવું, શું લઈ જવું છે, મૂકી જવું છે, એનું જ્ઞાન મેળવવું. અને આ બધું આત્મમંથનથી થાય, સત્સંગથી થાય. બહુ ધ્યાન ન પડતું હોય તો મંદિરોએ જઈને બેસવું, સાધુ સંતોની પાસે જઈને બેસવું, કોઈ પ્રશ્ન આવા આવે તો પૂછી લેવા અને આના અટવાવવાના. એટલા માટે અમે બેઠા છીએ, અમારે વાત કરવી જ છે. ભાષા મનથી સાંભળવા વાળા કે કાગળથી ના કરાવવા વાળા છે. ઊંઝા આવી ગયા, લ્યો હું વાંધો હોય, મજા કરાવવું ન વાંધો હોય. સાચું કે બાપુ અહીંયા ન આવે તો કાંઈ નહીં,
પણ તમે જ્યાં આવીશો ત્યાં તમે એક કર્મ અમારા વાણી થકી સાતું કરી જાઓ ને તો અમારા અઢળક ખજાના ભરાઈ જાય. આ દાસ છે ભગવાન કીધું કે મારા નામમાં તો હું ભગવાનને ભગતને કીધું ભગવાને કે તું મારા નામમાં તો હું તારા કામમાં, તારે કાંઈ કરવું નથી. પલોટી વળીને બેઠો રે મારા ઈશારે જગત ના છે. હાલે ને તમને બધા ઉઠાડીને અહીં મોકલા કેવો તમારો ટાઈમ પંદર હે ભોજન પ્રસાદ લીધો. વિચાર કરો આ કયો નાતો છે હે? આ પરમાત્માનો આત્માથી આત્માનો નાતો છે આ બધી. જય શ્રી કૃષ્ણ બધાને. અને વારંવાર આવો સત્સંગ કરો, મજા આવશે, અમને મજા આવે. અને જો એટલું કે આપણે એક અરસપરસ આવી સત્સંગની અંદર રહેશું તો આપણને એક પ્રાપ્તિ થશે. જય શ્રી કૃષ્ણ.